મિત્રો જય શ્રી કૃષ્ણ, આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી નવો અહેવાલ આવી ગયો છે, જેની અંદર ઓલરેડી ગવર્મેન્ટ તરફથી જે રિલીઝ કરેલા અહેવાલો છે એ જ મુજબ આજે હું તમને કહું કે હવે જે લોકોને પીઆર લેવાનું છે, કારણ કે પ્રોવિન્સને લિમિટેડ કોટા મળ્યા હોવાને કારણે અમુક પ્રોવિન્સમાં ફરી એક વખત સીટો ફૂલ થઈ ગઈ છે. એટલે તમે બી ત્યાં ખોટી મહેનત ના કરતા. હું તમને જે કહું એ લિસ્ટ નોટ ડાઉન કરજો તમે. અને હવે તમે જો આ સેક્ટર્સમાં આવો છો તો તમારે કયા પ્રોવિન્સને ફોકસ રાખવાનું છે, અથવા તમે જે એપ્લિકેશન્સ કરી છે તો તમને સિલેક્શન હવે મળશે કે નહીં મળે એ બી તમને આ ડેટા ઉપરથી ક્લિયર થઈ જશે. ડિટેલની અંદર આખી વસ્તુ તમને સમજાવું છું. આજે શાંતિથી વિડીયો જોશો તો તમને સમજાઈ જશે. એ પહેલાં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા અને મેક્સિમમ લોકોને શેર કરવાનું ના ભૂલતા. લાઇક લાસ્ટમાં કરજો, જો ગમે તો લાઇક કરજો. વસ્તુ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે હું તમને એક આજનો જે અહેવાલ આવ્યો છે લેટેસ્ટ અપડેટ મુજબ હું તમને કહું, ખાસ તમે નોટ ડાઉન કરતા જાઓ કે 2025માં હવે કોની પાસે કેટલો કોટા વધ્યો છે અને ક્યાં ક્યાં તમે ફોકસ રાખજો, કયા સેક્ટર્સ. કારણ કે સેક્ટર વાઇઝ ડેટા આવ્યો છે. હવે માનો કે એક એક્ઝામ્પલ હું તમને એક સ્ટાર્ટ જ કરું કે ભાઈ ન્યૂ બ્રોન્ઝવિક છે તો ત્યાં ઓલરેડી એપ્લિકેશન પુશ કરી દેવામાં આવી છે. ત્યાં આગળ ઓલરેડી એપ્લિકેશન સ્ટોપ થઈ ગઈ છે. તો હવે ત્યાં કોઈ નવી એપ્લિકેશન યા નવી ફાઇલ કરવા જતા હોય તો આ વર્ષના એન્ડ સુધી તો તમારો સમય ને ટાઈમ ને બધું તમે જે બગાડો એ ના બગાડતા. તો આ જ રીતે આપણે આગળ જઈએ. માનો કે એક એક્ઝામ્પલ છે કે હેલ્થ સેક્ટર વાળા હોય અથવા કન્સ્ટ્રક્શન વાળા હોય અથવા મેન્યુફેક્ચરિંગ વાળા હોય તો એઆઈબી પ્રોગ્રામ્સને જો ફોકસ રાખતા હો તમે લોકો, તો પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની અંદર હજી જગ્યાઓ ખાલી છે આ વર્ષના એન્ડ સુધીમાં. આ થવાનું કારણ તો તમને ખ્યાલ જ છે. 1,10,000 જે પ્રોવિન્સને એલોકેશન્સ મળતા હતા એની જગ્યાએ એલોકેશન્સ હાફ કરી દેવામાં આવ્યા હતા નવા ચેન્જીસ મુજબ. એટલે 55,000માંથી જે બધા પ્રોવિન્સને કોટા ડિવાઈડ કર્યો હતો, એટલે દરેક પ્રોવિન્સે શું કરવું પડ્યું, પોતાના પ્રાયોરિટી સેક્ટર્સ ડિસાઇડ કરવા પડ્યા કે સૌથી પહેલા જરૂર કોની છે. જરૂર જે સેક્ટર્સ હોય, ડિમાન્ડ સેક્ટર એ તો ઘણા બધા હોય, પરંતુ એમાં બી અર્જન્ટ જરૂર કોણ છે એની રીતે પ્રાયોરાઇટ એકદમ લિસ્ટને કરતા રહ્યા છે દરેક પ્રોવિન્સ. અને એ મુજબ ઓલમોસ્ટ હવે બધા પ્રોવિન્સો કેવું છે કે પોતાનો જે કોટા છે એ ફૂલ થવા બાજુ છે. કારણ કે હવે લગભગ નેક્સ્ટ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 3 મહિનાની અંદર જે વધેલો કોટા છે પૂરો થવાનો છે. તો આ સિનારીઓની અંદર તમારે શું ધ્યાન રાખવું પડે કે તમે ખોટી જગ્યાએ જો મહેનત કરતા રહેશો તો તમને એમ થશે કે મારું સિલેક્શન કેમ નથી આવતું, પણ ના જ આવે કારણ કે ત્યાં કોટા ફૂલ થઈ ગયો છે. હવે તો કે જો પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે પોતાના સેક્ટર આપી દીધા તમને, હેલ્થ કેર, કન્સ્ટ્રક્શન ને મેન્યુફેક્ચરિંગ. તો આ સેક્ટરમાં આવતા હો તો તમારે તમારા એક પ્રાયોરિટી લિસ્ટમાં એઆઈપી પ્રોગ્રામમાં પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડને રાખી શકાય. હેલ્થ કેર જ તે સોશિયલ આસિસ્ટન્ટ અને કન્સ્ટ્રક્શન વાળાને એક બીજું પ્રોવિન્સ મળી રહ્યું છે, નોવા સ્કોશિયા. ત્યાં બી હજી સીટો ખાલી બતાવે છે એમની. પ્લસ એની અંદર નોવા સ્કોશિયામાં એક વસ્તુ કહું, પ્રાયોરિટી કોને મળશે જે આપણે એક અહેવાલ જોયો છે એ મુજબ જેમની આ વર્ષે વર્ક પરમિટ એક્સપાયર થતી હોય એ લોકો. ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર વાળાને કોને ફોકસ રાખી શકાશે, હેલ્થ કેરના અમુક સ્પેસિફિક ઓક્યુપેશન્સ જે હું તમને હમણાં આગળ જેટલા બને એટલા સરળ રિસર્ચ કર્યું છે એ મુજબ લિસ્ટ તમને આપું એ તમે જોઈ શકો છો. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અને કોમ્યુનિકેશન અને એગ્રીકલ્ચર, આ 3 કે 4 જે સેક્ટર્સ છે આ લોકો હજી આ પ્રોવિન્સને ફોકસ રાખે કારણ કે ત્યાં આગળ કોટા શો કરી રહ્યો છે. હવે તો કે મેં તમને જે કીધું એ જ મુજબ જે હેલ્થ કેરના બી પ્રાયોરિટી કરેલા સેક્ટર્સમાં હું તમને કહી દઉં. જો ફિઝિશિયન્સ કેટેગરીમાં હોય તો ફેમિલી મેડિસિન વાળા, સાયક્રેટિસ્ટ છે, પેથોલોજી વાળા છે, જનરલ ઇન્ટર મેડિસિન વાળા છે, રેડિયોલોજીસ્ટ છે, પેથોલોજી વાળા છે, ગિનેકોલોજી વાળા છે, નર્સ પ્રેક્ટિશનર, લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ, પર્સનલ કેર એટેન્ડર, ક્લિનિક સાયકોલોજીસ્ટ અને મેડિસિન સાયક્રેટિસ્ટ, રેડિયેશન થેરાપિસ્ટ, આટલા લોકોનું એમને સેક્ટર્સ આપ્યું છે. આઈટી ડિમાન્ડની અંદર બી અમુક ઓક્યુપેશન્સ આપ્યા છે કે જે આઈટીની અંદર બી બધાએ નથી ફોકસ કરવાનો કે કોને ફોકસ કરવાનું છે એ લોકોનું તમને કહું. એન્જિનિયર ને ડેવલપર વાળા, સોફ્ટવેર ડેવલપર વાળા, બાયોમેડિકલ એન્જિનિયર હોઈએ, યુએક્સ ડેવલપર્સ જે હોઈએ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, એઆઈ ડેવલપર છે, મિકેનિકલ એન્જિનિયર્સ છે, પાયથોન વાળા છે, વેબ ડેવલપર વાળા છે, .NET છે, સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ છે, બાયો ઇન્ફોર્મેશન વાળા છે, કોમ્પ્યુટર નેટવર્ક સપોર્ટ વાળા છે, આરઓવી ઓપરેટર્સ છે, ટેકનિકલ રાઇટર્સ છે. આ સાથે જ તે જો હું તમને કહું તો આસિસ્ટન્ટ મેનેજર ને ફેસિલિટી ટેકનિશિયન્સ. આ દરેક જે તમે જો જોયું આખી ડિટેલ મુજબ, હવે તમે લોકો બી જો એઆઈપી પ્રોગ્રામ થ્રુ પીઆરને પ્રાયોરિટી કરવા જઈ રહ્યા હો તો આ ડિટેલ ખાસ જોજો કારણ કે આના 4 સેક્ટર્સ હોય છે જે તમને ઓલમોસ્ટ ખબર છે
વર્ક એક્સપિરિયન્સ હોય 1560 કલાકનો, એજ્યુકેશન એટલીસ્ટ હાઈ સેકન્ડરી લેવલ, લેંગ્વેજ પ્રોફિયન્સી તમને ખબર છે 5 થી 7 8 બેન્ડની જે હોય છે એ, અને સેટલમેન્ટ ફંડ્સના વિડીયો ઓલરેડી ચેનલ પર છે, તમે જઈને જોઈ શકો. એક જણ હોય તો 15,000 જેવું છે, 2 જણ હોય તો $20,000 જેવું છે. આ રીતની પ્રાયોરિટી પ્રમાણે હવે તમારે આગળ વધવું પડશે, કારણ કે ઓલમોસ્ટ એક વસ્તુ દેખાઈ રહી છે, જેમ જેમ ડિસેમ્બર એન્ડ આવવા જઈ રહ્યો છે એમ કોટા ફૂલ થઈ રહ્યા છે. તો તમે બી ખોટી જગ્યાએ જો મહેનત કરતા રહેશો તો થશે એવું કે સમય વેસ્ટ જશે અને તમને રિઝલ્ટ નહીં મળી શકે. તો એક મદદ થઈ શકે વિદ્યાર્થીઓને, એટલા માટે એક સરળ કરીને આખા અહેવાલને તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. જો સારો લાગી એવી માહિતી વિડીયો તો લાઇક કરજો અને મેક્સિમમને શેર કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.